નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. નજર કરીએ આજના સમાચાર પર. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામ પંચાયતના નવા સચિવાલય મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમણભાઈ પાટકરની ઉપસ્થિતિમાં કર્યું હતું. 60 લાખના ખર્ચે બનનારા ગ્રામ પંચાયતના મકાન માટે 25 લાખ રૂપિયા સ્વભંડોળના અને બાકીની રકમ પીડબ્લ્યુડી વિભાગની હશે. આજે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં દેહરી ગામના સરપંચ ધનેશભાઈ સહિત તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, તાલુકા ભાજપ પ્રમુખ નીરવભાઈ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનોએ હાજરી આપી હતી. દેહરી ગ્રામ પંચાયત હાલ વિકાસના પંથે ચાલી નીકળી હોય અહીં નવા ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે. નવું સચિવાલય મકાન બનવાથી નવી વ્યવસ્થાઓ ઊભી થાય તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે. પણ જ્યાં કામ સંપૂર્ણ પૂરા થઈ ગયા છે એ પ્રમાણપત્ર આપે પોતે ખુશ હોય, પ્રજા ખુશ હોય, પ્રજા ભાજપને મત આપતી હોય તો તેવા ગામ એક ગોકુળ ગામ તરીકે જે અમારું સપનું હતું 1978ની અંદર ગોકુળ ગામ એ આપણા મુખ્યમંત્રી સ્વર્ગશ્રી કેશુભાઈ પટેલનું સપનું હતું અને એ સપનાને સાકાર કરવા માટે આપણે બધા નીકળીએ છીએ. આજે અમે 3 ગામની અંદર રાઉન્ડ કરી આવ્યા. હવે તમને કદાચ એવું હશે કે રમણભાઈને ત્યાં તો ગઈકાલે જ મારા ભાભી ગુજરી ગયા, આજે બહાર કેમ કરી નીકળાય. પણ અમારા દિલની અંદર પ્રજા એ અમારું એક દિલ છે અને પ્રજાના પ્રશ્નો એ અમારું એક કર્તવ્ય છે. તમે મને ફરજ આપેલી, તમે અમને મત આપેલા છે અને એટલા માટે એવા દુઃખના સમયે પણ હું તમારી વચ્ચે આજે આવ્યો છું.